પાયલ કાપડિયાની ફિલ્મને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં મળ્યો જ્યુરી એવોર્ડ. ભારત માટે કેમ મોટી ઉપલબ્ધિ. ભારતીય ફિલ્મ નિર્માતા પાયલ કાપડિયાની નવી ફિલ્મ ઓલ વી ઇમેજિન એઝ લાઇટને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યુરી એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મ સમકાલીન મુંબઈ શહેરના દૃશ્યોથી શરૂ થાય છે, પરંતુ તે બોલિવૂડ સ્ટાર અને અબજોપતિ ઉદ્યોગપતિઓના કે અમીર કુલીન વર્ગના મુંબઈને નથી દર્શાવતી. ફિલ્મ નિર્માતાએ મુંબઈ શહેરની ગલીઓની સાથે સાથે અહીંના પ્રવાસીઓના વાસ્તવિક અવાજને પણ જગ્યા આપી છે. આ પ્રવાસીઓ મુંબઈ શહેરના ધબકારા ગણાય છે. પાયલની આ પહેલી નેરેટિવ ફીચર ફિલ્મ છે, જે ગુરુવારે રાત્રે 23મી મેના રોજ કાન ફિલ્મ ફેસ્ટિવલના મુખ્ય કોમ્પિટિશન સેક્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને જ્યુરી એવોર્ડ મળ્યો છે. આ માત્ર ફિલ્મ નિર્માતા માટે જ નહીં, પરંતુ ભારત માટે પણ મોટી ઉપલબ્ધિ છે. છેલ્લા 30 વર્ષોમાં આવું પહેલીવાર બન્યું છે કે જ્યારે ભારતની કોઈ ફિલ્મ કાન ફિલ્મ ફેસ્ટિવલના કોમ્પિટિશન સેક્શનમાં પ્રદર્શિત કરવામાં આવી હોય. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.